પ્રથમ અધ્યાય. કષ્ટ અથવા આપત્તિ કાળથી બચવા માટે ધનની રક્ષા કરવી જોઈએ. ધન ખર્ચ કરીને પણ સ્ત્રીઓની રક્ષા કરવી જોઈએ, પરંતુ સ્ત્રીઓ અને ધનથી પણ અધિક આવશ્યક છે કે વ્યક્તિ સ્વયંની રક્ષા કરે. શ્લોક. પ્રણમ્ય શિરસા વિષ્ણુમ ત્રૈલોક્યાધિપતિમ પ્રભુમ નાના શાસ્ત્રોદધૃતમ વક્ષે રાજનીતિ સમુચ્ચયમ. અર્થાત, હું 3 લોક, પૃથ્વી, અંતરિક્ષ અને પાતાળના સ્વામી, સર્વશક્તિમાન, સર્વવ્યાપક પરમેશ્વર વિષ્ણુને પ્રણામ કરું છું. પ્રભુને પ્રણામ કરીને હું અનેક શાસ્ત્રોમાંથી એકત્રિત રાજનીતિક જ્ઞાનનું વર્ણન કરું છું. પ્રાચીન કાળમાં પરંપરા હતી કે ઋષિમુનિ અને વિદ્વાનો કોઈ પણ કાર્ય પ્રારંભ કરવા પૂર્વ ઈશ્વરનું સ્મરણ અવશ્ય કરતા હતા. એમ કરવાથી તેમનું કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થતું. આચાર્ય ચાણક્યએ પણ પ્રભુ વિષ્ણુને નમન કરીને આ ગ્રંથની રચના કરી હતી. ચાણક્યએ આ ગ્રંથને રાજનીતિથી સંબંધિત જ્ઞાનનો ઉત્તમ સંગ્રહ કહ્યો છે. જન સામાન્યએ આ સંગ્રહને ચાણક્ય નીતિનું નામ આપ્યું છે. શ્લોક. અતિથ્યેદમ યશા શાસ્ત્રીમ નરો જાનાતિ સતમઃ ધર્મોપદેશ વિખ્યાતમ કાર્ય શુભાશુભમ. અર્થાત, શ્રેષ્ઠ પુરુષ આ શાસ્ત્રનું વિધિપૂર્વક અધ્યયન કરીને આ વાત જાણી જશે કે વેદ અને ધર્મશાસ્ત્રોમાં કેવા કાર્ય યોગ્ય અને કેવા કાર્યને અયોગ્ય ગણાશે. શ્રેષ્ઠ પુરુષ પુણ્ય અને પાપ તથા ધર્મ અને અધર્મ વચ્ચેનો તફાવત પણ સમજી શકશે. મનુષ્ય માટે કોઈ પણ કાર્ય પ્રારંભ કરવા પૂર્વ એ યોગ્ય અને અયોગ્ય કાર્ય છે તથા ધર્મ અને અધર્મ બાબત જાણકારી હોવી જરૂરી છે. ધર્મની વ્યાખ્યા અનુસાર હત્યા કરવી એ અપરાધ અને અધર્મ છે, પરંતુ લોકાચાર અને નીતિશાસ્ત્ર અનુસાર વિશેષ પરિસ્થિતિમાં આ કાર્ય ધર્મ વિરુદ્ધ નથી. શ્લોક. તદહમ સંપ્રવક્ષ્યામિ લોકાનામ હિતકામ્યયા યેન વિજ્ઞાન માત્રેણ સર્વજ્ઞત્વમ પ્રપદ્યતે. અર્થાત, હવે હું માનવ માત્રના કલ્યાણની કામનાથી રાજનીતિના એ જ્ઞાનનું વર્ણન કરું છું જેને જાણ્યા પછી મનુષ્ય સર્વજ્ઞ થઈ જાય છે. આ ગ્રંથ વાંચીને વ્યક્તિ દુનિયાદારી અને રાજનીતિની સૂક્ષ્મ વાતો સમજીને સર્વજ્ઞ થઈ જાય છે. વ્યક્તિને એવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે જે તેને સમય અનુરૂપ યોગ્ય નિર્ણય લેવામાં સહાયક થાય છે. વ્યક્તિ પોતાના હિતોની રક્ષા કરી શકે છે. શ્લોક. મૂર્ખ શિષ્યોપદેશેન દુષ્ટ સ્ત્રી ભરણેન ચ દુઃખી તે સંપ્રયોગેણ પંડિતોવ્ય સિદ્ધતિ. અર્થાત, મૂર્ખ શિષ્યને ઉપદેશ દેવાથી, દુષ્ટ વ્યભિચારિણી સ્ત્રીનું પોષણ કરવાથી, દુઃખી નિર્ધન વ્યક્તિ સાથે વ્યવહાર રાખવાથી બુદ્ધિમાન વ્યક્તિને પણ કષ્ટ થાય છે. ચાણક્ય કહે છે કે મૂર્ખ વ્યક્તિને જ્ઞાન આપવાથી કોઈ લાભ નથી. એ જ પ્રમાણે દુષ્ટ સ્ત્રીનું પોષણ બુદ્ધિમાન વ્યક્તિઓને કષ્ટ આપે છે. રોગોથી પીડિત અને ધનરહિત વ્યક્તિ સાથે સંબંધ હાનિકારક છે. સર્વ પ્રકારના દુઃખી લોકોથી દૂર રહેવું જોઈએ. શ્લોક. દુષ્ટા ભાર્યા શઠમ મિત્રમ મૃત્યોચ્ચશોતરદાયક સસર્પે ચ ગૃહે વાસો મૃત્યુરેવ ન સંશય. અર્થાત, દુષ્ટ સ્વભાવવાળી, કઠોર વચન બોલવાવાળી, દુરાચારી સ્ત્રી અને ધૂર્ત અને દુષ્ટ સ્વભાવવાળો મિત્ર તથા સામા જવાબ આપનારો નોકર અને એવું ઘર જેમાં સાપ હોવાની સંભાવના રહે, આ બધા મૃત્યુ બોધક છે. જે ઘરમાં દુષ્ટ સ્ત્રીઓ હોય છે તે ઘરના સ્વામીની સ્થિતિ મૃતક સમાન હોય છે. દુષ્ટ સ્વભાવવાળો મિત્ર તથા
નોકર પણ વિશ્વાસ યોગ્ય નથી હોતો. એ જ પ્રમાણે એવી જગ્યા જ્યાં સાપોનો વાસ હોય એ ખતરનાક જગ્યા છે. ત્યાં સર્પદંશનો ભય રહે છે. શ્લોક: આપદર્થે ધનમ રક્ષેદ દારા ન રક્ષેદ વિનેરપી આત્માનમ સતતમ રક્ષેદ રારેરપી ધનૈરપી. અર્થાત કોઈ પણ કષ્ટ તથા આપત્તિ કાળથી બચવા માટે ધનની રક્ષા કરવી જોઈએ. ધન ખર્ચ કરીને પણ સ્ત્રીઓની રક્ષા કરવી જોઈએ, પરંતુ સ્ત્રીઓ અને ધનથી પણ અધિક આવશ્યક છે વ્યક્તિની પોતાની આત્મરક્ષા. બુદ્ધિમાન વ્યક્તિએ ખરાબ અને કષ્ટપ્રદ દિવસો માટે ધનનો સંગ્રહ કરવો જોઈએ. સમય આવવા પર સંચિત ધન કરતાં પણ વધારે પત્નીની રક્ષા કરવી આવશ્યક છે, પરંતુ ધન અને સ્ત્રી કરતાં પણ અધિક સ્વયંની રક્ષા વધારે મહત્વપૂર્ણ છે. શ્લોક: આપદર્થે ધનમ રક્ષેત શ્રીમાતા કુત આપદઃ કદાચિ ચ લક્ષ્મી સંચિતોપી વિનશ્યતિ. અર્થાત આપત્તિ કાળ માટે અર્થાત વિપત્તિઓથી છુટકારો પામવા માટે ધનની રક્ષા કરવી જરૂરી છે. કારણ કે જેની પાસે ધન હોય છે તેના માટે કોઈ પણ આપત્તિનો સામનો કરવો કઠિન નથી. ચાણક્ય કહે છે કે વ્યક્તિ ધનના બળથી કોઈ પણ આપત્તિમાંથી બહાર આવી શકે છે, પરંતુ લક્ષ્મી ચંચળ હોય છે, માટે તેનો સારા કામમાં ઉપયોગ કરવો જોઈએ. શ્લોક: યસ્મિન દેશેન સન્માનો ન વૃત્તિર્ન ચ બાંધવઃ ન ચ વિદ્યાયગમઃ કશ્ચિત તમ દેશમ પરિવર્જયેત. અર્થાત જે દેશમાં વ્યક્તિનું આદર સન્માન ન હોય અને જ્યાં આજીવિકાના સાધન ન હોય, કોઈ બાંધવ અને સગા પણ ન હોય, ત્યાં જ્યાં કોઈ પણ વિદ્યા તથા ગુણોની પ્રાપ્તિની સંભાવના ન હોય, તે દેશ છોડી દેવો જોઈએ. ત્યાં રહેવું ઉચિત ન ગણાય. કોઈ પણ અન્ય દેશમાં અથવા અન્ય સ્થાન પર જવા માટે કોઈ પ્રલોભન હોય છે, પરંતુ જ્યાં કોઈ વિદ્યાની પ્રાપ્તિ થવાની સંભાવના ન હોય, એ સ્થાન છોડી દેવું જોઈએ. શ્લોક: ધનિકઃ શ્રોત્રિયો રાજા નદી વેજસ્તુ પંચમઃ પંચયત્ર ન વિદ્યન્તે ન તત્ર દિવસમ વસેત. અર્થાત જે સ્થાન પર ધનિક, વેદને જાણનાર બ્રાહ્મણ, રાજા, નદી અને વેદ આ પાંચ ન હોય તેવા દેશમાં મનુષ્યએ રહેવું ન જોઈએ. કોઈ પણ સ્થાન પર અથવા દેશમાં ધનવાન લોકોની ઉપસ્થિતિથી વેપારમાં વૃદ્ધિ થાય છે. ત્યાં બ્રાહ્મણ ધર્મની રક્ષા કરે છે, રાજા ન્યાય અને શાસન વ્યવસ્થાને સ્થિર રાખે છે, નદી જળ અને ખેતી માટે આવશ્યક છે, અને વેદ રોગોથી છુટકારો અપાવે છે. માટે આ પાંચ ન હોય તેવા દેશમાં મનુષ્યએ રહેવું ન જોઈએ. શ્લોક: લોકયાત્રા ભયમ લજ્જા દાક્ષિણ્યમ ત્યાગશીલતા પંચયત્ર ન વિદ્યન્તે ન કુર્યાતત્ર સંસ્થિતિમ. અર્થાત જે સ્થાન પર આજીવિકાના કોઈ પણ સાધન ન હોય તથા વ્યાપાર વિકસિત ન હોય, કોઈ દંડનો ભય ન હોય, લોકલાજ ન હોય, જ્યાંના લોકો ચતુર અને કુશળ ન હોય, લોકોમાં દાન દેવાની પ્રવૃત્તિ ન હોય, ત્યાં નિવાસ કરવો યોગ્ય નથી. શ્લોક: આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે શ્મશાને ચ યસ્તિષ્ઠિ સ બાંધવઃ. અર્થાત કોઈ રોગથી પીડિત થવા પર, દુઃખ આવવા પર, દુકાળ આવવા પર, શત્રુ દ્વારા સંકટ આવવા પર, રાજ્યસભામાં તથા સ્મશાન અથવા કોઈની મૃત્યુના સમય પર જે વ્યક્તિ સાથ નથી છોડતો તે વાસ્તવમાં સાચો બંધુ કહેવાય છે.
કોઈ પણ વિપત્તિમાં સહાયક બનીને રહેનાર વ્યક્તિ સાચો બંધુ કહેવાય છે. સંસારનો નિયમ છે કે જે બીજાની સહાયતા કરે છે તેને જ સમય આવવા પર સહાયતા મળે છે. શ્લોક. યો ધ્રુવાણી પરિત્યજ અધ્રુવમ પરિષેવતે ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ ચ. અર્થાત, જે મનુષ્ય નિશ્ચિતને છોડીને અનિશ્ચિતની પાછળ દોડે છે તેનું કાર્ય તથા પદાર્થ નષ્ટ થઈ જાય છે. ચાણક્ય કહે છે, લોભી થઈને પદાર્થ માટે હાથ પગ મારવા કરતા ઉપલબ્ધ વસ્તુઓમાં સંતોષ માનવો જોઈએ. લોભી મનુષ્યને માત્ર કષ્ટ મળે છે. શ્લોક. વર્યેત ગુલજામ્રાગ્નો વિરૂપામપી કન્યકામ રૂપવતીમ ન નીચસ્ય વિવાહ સદેશ કલે. અર્થાત, બુદ્ધિમાન વ્યક્તિએ શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલી કુરૂપ સૌંદર્યહીન કન્યા સાથે પણ વિવાહ કરવો જોઈએ, પરંતુ નીચ કુળમાં ઉત્પન્ન સુંદર કન્યા સાથે વિવાહ કરવો જોઈએ નહીં. વ્યક્તિએ વિવાહ સમાન કુળમાં જ કરવો જોઈએ. કુળ સમાન હોવું જોઈએ. ઉચ્ચ અને શ્રેષ્ઠ કુળની કન્યાનું આચરણ પણ શ્રેષ્ઠ હશે, તેના વિચાર અને વ્યવહાર પણ શ્રેષ્ઠ હશે, તેના કાર્ય કુળનું માન વધારશે. માટે બુદ્ધિમાન વ્યક્તિએ શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલી કુરૂપ ભલેને સૌંદર્યહીન કન્યા હોય તો પણ તેની સાથે વિવાહ કરવા જોઈએ. નખીનામ ચ નદીનામ ચ શૃંગીણા શસ્ત્રપાણીનામ વિશ્વાસો નેવ કર્તવ્ય સ્ત્રીષુ રાજકુલેષુ ચ. અર્થાત, મોટા નખોવાળા સિંહ તથા વાઘ આદિ પ્રાણીઓ, વિશાળ નદીઓ, જંગલના પશુઓ, મનુષ્ય જેના હાથોમાં તલવાર આદિ શસ્ત્ર હોય, સ્ત્રીઓ ઉપર તથા રાજાઓ સાથે સંબંધિત કુળવાળા વ્યક્તિઓ ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં. હિંસક પ્રાણીથી બચવું જોઈએ અને પ્રચંડ વેગવાળી નદીઓથી સતર્ક રહેવું જોઈએ. તેઓ અચાનક દિશા બદલે છે. જે વ્યક્તિ પાસે કોઈ પણ હથિયાર હોય તેના ઉપર ભરોસો કરવો યોગ્ય ન જ ગણાય. તે ક્રોધમાં આવીને પ્રહાર કરી શકે છે. ચંચળ સ્વભાવવાળી સ્ત્રીઓ પર પણ ભરોસો કરવો યોગ્ય નથી. રાજા સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિઓ પર પણ ભરોસો ન કરી શકાય. શ્લોક. વિષાદપ્યમૃતમ ગ્રાહ્યમ મેદ્યાદપી કાંચનમ નિચાદ્ય પુત્મા વિદ્યા સ્ત્રીરત્નમ દુષ્કુલાદપી. અર્થાત, વિષમાં પણ યદિ અમૃત હોય તો તેને ગ્રહણ કરી લેવું જોઈએ. અપવિત્ર અને અશુદ્ધ વસ્તુઓમાં પણ જો સોનું અથવા મૂલ્યવાન વસ્તુ પડી હોય તો તેને પણ ઉપાડી લેવી જોઈએ. યદિ કોઈ નીચ મનુષ્ય પાસે સારી વિદ્યા, કલા અથવા ગુણ હોય તો તેને શીખવામાં કોઈ હાનિ નથી. એ જ પ્રમાણે દુષ્ટ કુળમાં ઉત્પન્ન સારા ગુણોયુક્ત સ્ત્રી હોય તો તેને ગ્રહણ કરી લેવી જોઈએ. વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ કે જ્યાંથી પણ કોઈ સારી વસ્તુની પ્રાપ્તિ થઈ શકે અથવા કોઈ કલા શીખવાનો અવસર પ્રાપ્ત થાય તો એ અવસર ગુમાવવો ન જોઈએ. સ્ત્રીણામ દ્વિગુણ આહારો બુદ્ધિસ્તાસામ ચતુર્ગુણા સાહસમ ષડગુણમ ચૈવ કામો ષડગુણ ઉચ્ચયેત. અર્થાત, પુરુષોથી સ્ત્રીઓનો આહાર અથવા ભોજન વધારે હોય છે. સ્ત્રીઓની બુદ્ધિ 4 ગણી હોય, સાહસ 6 ગણું હોય અને કામ વાસના 8 ગણી વધારે હોય છે. ચાણક્ય કહે છે કે સ્ત્રીઓ અધિક ચતુર અને સાહસી હોય છે. સ્ત્રીઓ અધિક શ્રમ કરે છે એટલે ભોજન પણ વધારે ગ્રહણ કરે છે. તેમની કામ વાસના પણ વધારે હોય છે. સ્ત્રી આખા પરિવારનું ભરણ પોષણ કરે છે. ઇતિહાસમાં લક્ષ્મીબાઈ જેવા અનેક ઉદાહરણ
સ્ત્રીના સાહસનો પરિચય આપે છે.